હવે ગુજરાતમાં ખેડૂતોના મસીહા અંબાલાલ કાકા વાણી નહીં, એમની વાણી જે છે એ ગરજશે નહીં। વિજ્ઞાન જાથા સાથેના વિવાદથી કંટાળીને વરિષ્ઠ આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાની અધવચ્ચે જ આગાહીઓ કરવા પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતિત થઈ ગયો। આખરે વિવાદ વચ્ચે આગાહી કરવાથી કેમ કંટાળ્યા અંબાલાલ કાકા, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ આગાહીકારોના વર્તારા બંધ થઈ જાય તો સમાજ કે ખેડૂતને કોઈ પણ જાતની નુકસાની થતી નથી। તો અમે આગાહી ખેડૂતના હિત માટે કરીએ છીએ। અમે એક ભણેલા પ્રબુદ્ધ વ્યક્તિ છીએ અને એક સારી પોસ્ટમાંથી નિવૃત્ત થયેલા વ્યક્તિ છીએ। હવામાન વિભાગને હંફાવતા અંબાલાલ નહીં કરે આગાહી। વિવાદમાં અમે પડવા માંગતા નથી, હવે અમે આગાહી આપવા માંગતા નથી। વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળ્યા અંબાલાલ કાકા। અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ, એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। અંબાલાલ પટેલની જાહેરાતથી ખેડૂતો થયા ચિંતિત। હવે ગુજરાતના ખેડૂતોને સામાન્ય જનતાના કાને ક્યારે નહીં કરજે અંબાલાલ પટેલની આગાહી। વિવાદોના વંટળ વચ્ચે ગુજરાતના સૌથી લોકપ્રિય અને વરિષ્ઠ આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાની અધવચ્ચે જ આગાહીઓ કરવા પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે। હવામાનની આગાહીઓમાં જેમના શબ્દોને ગુજરાતનો ખેડૂત વેદવાણી માનતો હતો, તે અંબાલાલ પટેલની વાણી હવે હંમેશ માટે મૌન થઈ જશે। વિજ્ઞાન જાથાના વિરોધના વંટોળ બાદ અંબાલાલ પટેલે સંન્યાસ લેવાની જાહેરાત કરી। અમારું આ શાસ્ત્ર જે છે એને જીવન તો ગમે રીતે રાખવું પડશે, પણ હાલ આ બાબતમાં અમે વિરામ આપીએ છીએ અને જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ મળે, જનતાનો સપોર્ટ તો છે, અને કંઈક અમારા માટે લેખિત વગરનો સપોર્ટ મળે તો જ પછી અમે આ આગાહી ચાલુ રાખીશું। આ સમગ્ર વિવાદની શરૂઆત વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરી। જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત તમામ ખાનગી આગાહીકારો સામે મોરચો ખોલ્યો। વિજ્ઞાન જાથાનો આક્ષેપ છે કે આગાહીકારો વારંવાર તારીખો બદલીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે। તેમની ખોટી આગાહીઓના કારણે વરસાદ ન પડતા જ ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે। વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યો છે કે આગાહીકારો પાસે વિજ્ઞાન સિદ્ધ એક પણ ઉપકરણ નથી, છતાં તેઓ અંધશ્રદ્ધા ફેલાવે છે, જેથી ખેડૂતોને પાયમાલ કરવાના આવા લોકો સામે સરકારે ગુનો પણ નોંધવો જોઈએ। એટલે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક, અતાર્કિક અને ઉપકરણ વગરના વર્તારાઓનું કળરભૂસ થયું છે અને બોગસ સાબિત થયા છે। વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે તમામને સામે કાનૂની કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવાની સરકાર પાસે માગણી કરવાના છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પણ રૂબરૂ જવાના છીએ। ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભલે હવે આગાહી ન કરવાની વાત કરી હોય, પરંતુ અંબાલાલ પટેલના આઘાતજનક નિર્ણય બાદ હવે ગુજરાતના ખેડૂતો અને અન્ય ખાનગી આગાહીકારો તેમના સમર્થનમાં મેદાનમાં આવ્યા। જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલની બહારે આવીને વિજ્ઞાન જાથા પર આકરા પ્રહારો કર્યા। પરેશ ગોસ્વામીએ કહ્યું કે અંબાલાલ કાકા કોઈ અંગત સ્વાર્થ વગર નિઃશુલ્ક સેવા આપે છે। તેમની 90 થી 92% આગાહીઓ સાચી સાબિત થાય છે। ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને એમાં ખેડૂત વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાનું મોઢું કેમ સિવાય જાય છે? ત્યાં તમને ખેડૂતોનું નુકસાન નથી દેખાતું? આગાહીકારોમાં તમને નુકસાન દેખાણું? એટલે આ કહી શકાય કે ખેડૂતોને વધુ એક બરબાદ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે, અને આ ષડયંત્રનો ભાગ છે, આ ષડયંત્રનો હિસ્સો છે વિજ્ઞાન જાથા થઈ રહ્યું છે। દ્વારા સરકારનું પણ એક હવામાન વિભાગ છે, એના દ્વારા પણ આગાહી થાય છે અને આગાહી ખોટી પણ પડતી હોય છે, કારણ કે હવામાનના આધારે વરસાદનું આવતરણ હોય છે। એટલે આવી રીતે એની ઉપર કેસ કરવા જોઈએ એવી વાત કરવી યોગ્ય નથી। ગુજરાતનો જગતનો તાત વર્ષોથી અંબાલાલ પટેલના વર્તારાના આધારે પોતાની વાવણીનું આયોજન કરતો આવ્યો છે, ત્યારે વિજ્ઞાન અને પ્રાચીન પરંપરાની આ લડાઈમાં નુકસાન કદાચ ખેડૂતોને થશે। વિજ્ઞાન જાથાના ત્રાસના કારણે અંબાલાલ પટેલે તો હવે ભવિષ્યવાણી બંધ કરી દીધી છે, પરંતુ ચિંતાની વાત એ છે કે કુદરતના મિજાજને ઓળખનારી આ પરંપરાગત કળા વિવાદોના વંટોળમાં ક્યાંક હંમેશ માટે દબાઈ ન જાય। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।